નમસ્કાર, હું છું જગદીશ પાટણકર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા ગ્રહના ભવિષ્ય અને આપણા પોતાના અસ્તિત્વ સાથે સીધો જોડાયેલો છે. આ આંકડો જુઓ, 10 લાખ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. ખબર છે આ શું છે? વૈજ્ઞાનિકોના એક સૌથી મોટા રિપોર્ટ આઈપીબીએસ ગ્લોબલ એસેસમેન્ટ મુજબ પૃથ્વી પરની લગભગ 10 લાખ જેટલી વનસ્પતિઓ અને પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થવાની અણી પર છે. આ કોઈ માત્ર ડરાવણી હેડલાઇન નથી, આ એક હકીકત છે, એક ચેતવણી છે. આનો સીધો અર્થ એ છે કે જે કુદરતી સિસ્ટમ પર આપણું જીવન, આપણો ખોરાક, આપણું સ્વાસ્થ્ય બધું જ ટકેલું છે, એ સિસ્ટમ જ હવે ભયંકર ખતરામાં છે. પણ મનમાં સવાલ થાય, બરાબર ને, કે ભાઈ કોઈ દૂરના જંગલમાં એકાદ જીવડું કે દરિયામાં કોઈ માછલી ઓછી થઈ જાય, એનાથી આપણને શું ફરક પડે? આપણા રોજના જીવનમાં શું બદલાવ આવવાનું છે? વેલ, આજ તો સમજવાનું છે આ નુકસાન આપણા માટે કેમ આટલું ગંભીર છે. ચાલો ઊંડાણમાં જઈએ. તો આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો આ સંકટ કેટલું મોટું છે એ જોઈશું. પછી પ્રકૃતિનું જે આખું છુપાયેલું નેટવર્ક છે એને સમજીશું અને એ પણ જોઈશું કે એ આપણી સુખાકારી સાથે કેવી રીતે જોડાયેલું છે. અને હા, છેલ્લે આપણે ઉકેલો પર પણ નજર કરીશું, કારણ કે આશા હજુ બાકી છે. ઓકે, તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સમસ્યા કેટલી મોટી છે, કારણ કે આંકડા ખરેખર આંખો ખોલી નાખે એવા છે. જરા કલ્પના કરો, પૃથ્વીની જે જમીન છે એનો 75% ભાગ, એટલે કે દર 4માંથી 3 ભાગ પર આપણી માનવ પ્રવૃત્તિઓની ઊંડી અસર થઈ ચૂકી છે. દરિયાનો પણ 2/3 ભાગ પ્રભાવિત છે. અને સૌથી વધારે ચિંતાની વાત તો એ છે કે આપણે 85%થી પણ વધુ ભીની જમીનો, એટલે કે વેટલેન્ડ્સ, ગુમાવી દીધી છે, જેને પૃથ્વીની કિડની કહેવાય છે. અને આની અસર કોઈ એક પ્રકારના જીવો પર નથી, પણ બધા પર છે. જરા જુઓ, પાણી અને જમીન બંને પર રહેતા લગભગ 40% જીવો, સમુદ્રને જીવન આપતા પરવાળા એમાંથી લગભગ 33% અને દરિયાના મોટા સસ્તન પ્રાણીઓમાંથી પણ 3 ભાગના જીવો આજે ખતરામાં છે. આ આંકડા સ્પષ્ટપણે કહે છે કે આ કોઈ એક દેશ કે વિસ્તારને નહીં, પણ આખા ગ્રહની સમસ્યા છે. આપણે વારંવાર આ શબ્દ સાંભળીએ છીએ, જૈવ વિવિધતા કે બાયોડાયવર્સિટી. પણ આખરે છે શું જે આપણે આટલી ઝડપથી ગુમાવી રહ્યા છીએ? જુઓ, એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જૈવ વિવિધતા એટલે જીવનમાં રહેલી વેરાયટી. આ 3 લેવલ પર હોય છે. પહેલું, જેનેટિક, એટલે કે એક જ પ્રજાતિની અંદરની વિવિધતા. બીજું, પ્રજાતિઓની વિવિધતા, જેમ કે વાઘ, સિંહ, હાથી, કેટલાય પ્રકારના પક્ષીઓ. અને ત્રીજું, ઇકોસિસ્ટમ, એટલે કે અલગ અલગ પ્રકારના રહેઠાણોની વિવિધતા, જંગલો, રણ, પહાડો, સમુદ્રો. હવે આ બધી જ વિવિધતા જ્યારે એકસાથે મળે છે ત્યારે એક ઇકોસિસ્ટમ બને છે. એમાં મુખ્યત્વે 2 ભાગ હોય છે. એક તો જૈવિક, એટલે કે બધા જીવંત ઘટકો, જેમ કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો. અને બીજો ભાગ છે આ બધા જીવંત ઘટકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, જેમ કે આ આહાર શૃંખલા, જ્યાં ઊર્જા ઘાસમાંથી હરણમાં અને હરણમાંથી વાઘ સુધી પહોંચે છે. આ એક એટલું જટિલ અને નાજુક બેલેન્સ છે ને કે એક કડી તૂટવાથી આખી સિસ્ટમ ખોરવાઈ શકે છે. અને હવે આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે અમુક પ્રજાતિઓ અને સિસ્ટમ્સ એવી હોય છે જે આ આખો બેલેન્સ જાળવી રાખવામાં માસ્ટર હોય છે. એમને તમે પર્યાવરણના આર્કિટેક્ટ પણ કહી શકો. આ માટે અમેરિકાના યલોસ્ટોન પાર્કનું ઉદાહરણ બેસ્ટ છે. ત્યાંથી વરુઓ ખતમ થઈ ગયા તો થયું એવું કે હરણની વસ્તી પર કોઈ કંટ્રોલ જ ન રહ્યો. એ એટલા વધી ગયા કે બધી વનસ્પતિ ચરી ગયા. પણ પછી જેવા વરુઓને પાછા લાવવામાં આવ્યા, જાણે જાદુ થયો. હરણની વસ્તી કાબૂમાં આવી, ઘાસ અને ઝાડ પાછા ઉગવા લાગ્યા, પક્ષીઓ પાછા આવ્યા, અને એટલું જ નહીં, નદીઓનો પ્રવાહ પણ સ્થિર થઈ ગયો. વિચારો, ફક્ત એક પ્રજાતિએ આખી ઇકોસિસ્ટમને ફરીથી જીવંત કરી દીધી. કંઈક આવું જ કામ હાથી જેવા પ્રાણીઓ કરે છે. એમને ઇકોસિસ્ટમ એન્જિનિયર કહેવાય છે. કેમ? કારણ કે એ લાંબા અંતર સુધી બીજ ફેલાવે છે, નાના છોડને ઉગવા માટે જગ્યા કરી આપે છે અને ઉનાળામાં પાણીના ખાડા ખોદીને બીજા અસંખ્ય જીવોની તરસ छिपाવે છે. અને જુઓ, ફક્ત પ્રાણીઓ જ નહીં, પણ વેટલેન્ડ્સ જેવી જગ્યાઓ પણ બહુ જ મહત્વની છે. એ તો જાણે કુદરતી વોટર ફિલ્ટર પ્લાન્ટ છે, જે આપણા પાણીને શુદ્ધ અને સુરક્ષિત રાખવાનું કામ કરે છે.
તો આ બધી વાતોનો આપણી સાથે શું સંબંધ? વેલ, સંબંધ એકદમ સીધો અને બહુ ઊંડો છે. પ્રકૃતિની તબિયત સારી તો જ આપણી આર્થિક સમૃદ્ધિ અને આપણું સ્વાસ્થ્ય સારું રહી શકે છે. ચલો જોઈએ કેવી રીતે. ફરી એકવાર આ આંકડો જુઓ, $44 ટ્રિલિયન. દુનિયાની જે ટોટલ જીડીપી છે ને, એનો અડધાથી પણ વધારે હિસ્સો સીધો પ્રકૃતિ પર આધાર રાખે છે. ખેતી હોય, દવા ઉદ્યોગ હોય કે પછી ટુરિઝમ, આ બધું જ હેલ્ધી નેચર વગર ચાલી જ ન શકે. અને વાત કરીએ સ્વાસ્થ્યની, તો પ્રકૃતિ આપણી રક્ષક પણ છે. આને ડાયલ્યુશન ઇફેક્ટ કહેવાય છે. જ્યારે જૈવ વિવિધતા વધારે હોય છે ત્યારે રોગ ફેલાવતા વાયરસને સાચો યજમાન મળવામાં મુશ્કેલી પડે છે અને રોગચાળો ફેલાતો અટકે છે. પણ જ્યારે જૈવ વિવિધતા ઓછી થાય છે ત્યારે એ જ વાયરસને ફેલાવાનો ખુલ્લો મોકો મળી જાય છે. એટલું જ નહીં, પ્રકૃતિ તો ઇન્ડસ્ટ્રી માટે એક મોટી લાઇબ્રેરી જેવી છે. આપણે જે ડિટર્જન્ટ વાપરીએ છીએ એમાં વપરાતા એન્ઝાઇમ્સથી લઈને બાયોફ્યુઅલ બનાવવા સુધી દરેક જગ્યાએ આપણને પ્રકૃતિમાંથી જ સોલ્યુશન્સ મળે છે, જે પ્રદૂષણ અને ઊર્જાનો વપરાશ ઘટાડવામાં મદદ કરે છે. ઓકે, તો પરિસ્થિતિ ગંભીર છે, એમાં કોઈ બેમત નથી. પણ શું બધું જ હાથમાંથી નીકળી ગયું છે? તો જવાબ છે ના, હજુ પણ આશા છે. અને દુનિયાભરમાં એવા કેટલાય ઉદાહરણો છે જે સાબિત કરે છે કે આપણે ધારીએ તો આ નુકસાનને રોકી શકીએ છીએ. જો ફિનલેન્ડમાં લોકોએ સાથે મળીને બરફના ઢગલા બનાવ્યા અને એક દુર્લભ સીલની પ્રજાતિને બચાવી લીધી. ઇન્ડોનેશિયામાં વૈજ્ઞાનિકોએ રીફ સ્ટાર્સ નામની ટેકનિકથી મૃતપ્રાય પરવાળાને ફક્ત 2%થી 70% સુધી ફરી જીવંત કરી દીધા. અને ઈરાનમાં તો સ્થાનિક લોકોએ ભેગા મળીને જંગલી બકરીઓની સંખ્યા ડબલ કરી દીધી. આ શું બતાવે છે? એ જ કે જો સાચા દિલથી પ્રયત્ન કરવામાં આવે તો પરિણામ મળે જ છે. તો વાતનો સાર છે કે આપણી પાસે નોલેજ છે, ટેકનોલોજી છે અને સફળતાના ઉદાહરણો પણ છે. પ્રકૃતિએ આપણને ટકી રહેવા માટેની આખી બ્લુપ્રિન્ટ આપી દીધી છે. હવે સવાલ એ નથી કે આપણે પ્રકૃતિ સાથે સુમેળમાં રહી શકીએ છીએ કે નહીં. અસલી સવાલ તો એ છે કે શું આપણે એવું કરવાનું પસંદ કરીશું? જો આ ચર્ચાની માહિતી આપને મહત્વની લાગી હોય તો આ જ જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે જરૂર શેર કરજો. અમારા વિડીયોને લાઇક અને કોમેન્ટ કરજો. અને આવા જ વધુ વિષયો પર ઊંડાણપૂર્વક જાણવા માટે અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આભાર.